તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર। તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે અને ભક્તો ઉલ્લાસભેર ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરી રહ્યા છે। વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં રાજવી ઠાઠ સાથે બાપ્પાનું શાહી સ્વાગત કરાયું છે, જ્યારે અમદાવાદ અને રાજકોટમાં ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ પંડાલ બનાવાયા છે। ગુજરાત લોકરક્ષક ભરતી 2025 માટે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ 24,360 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે શોર્ટ લિસ્ટ કરાયા છે। જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ 120.50 અને મહિલાઓ માટે 89.25 રહ્યા છે। આ પ્રક્રિયામાં 557 ઉમેદવારોની OMR સીટમાં ભૂલો પણ સામે આવી છે, જેના પર ધ્યાન આપવામાં આવશે। વડોદરામાં ગણેશ ચતુર્થી પહેલાં પાનીગેટ વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના બની હતી, જેના પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી। આ કૃત્ય બદલ પોલીસે સુફિયાન મંસૂરી અને શાહનવાજ કુરેશી નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને પોલીસ સ્ટેશન નજીક ઘટના સ્થળે જ માફી મંગાવી છે। આ ઘટનાથી ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો નોંધાયો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભારત સરકારે રેલવેના 4 નવા પ્રોજેક્ટ્સ માટે ₹12,328 કરોડના ખર્ચને મંજૂરી આપી છે, જેમાં ગુજરાતના કચ્છમાં નવી રેલ લાઇનનો પણ સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ્સથી 565 રૂટ કિલોમીટરનું નેટવર્ક વધશે, જે લોજિસ્ટિક્સને સુધારશે, CO2 ઉત્સર્જન ઘટાડશે અને મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે। સમગ્ર ગુજરાતમાં ગણેશ ઉત્સવનો ઉલ્લાસ છવાયો છે, ત્યારે સુરતના મહિધરપુરાની દારિયા શેરીમાં બિરાજમાન ગુજરાતના સૌથી ધનિક ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બને છે। આ વર્ષે પણ ગણેશજીને ₹25 લાખના સોના ચાંદીના અને રિયલ ડાયમંડના આભૂષણોથી શણગારવામાં આવે છે, જે ભક્તો માટે દર્શનનો વિશેષ લહાવો છે। કેન્દ્રીય કેબિનેટે નાના દુકાનદારો અને ફેરિયાઓ માટેની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને માર્ચ 2030 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી આશરે 1.15 કરોડ લોકોને સીધો લાભ થશે, જેમાં 50 લાખ નવા ફેરિયાઓ પણ સામેલ થશે। યોજનામાં સુધારો કરીને પ્રથમ લોન ₹5,000, બીજી લોન ₹25,000 અને ત્રીજી લોન ₹50,000 કરવામાં આવી છે। વધુમાં સમયસર લોન ચૂકવનારાઓને UPI લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ₹1,600 સુધીનું કેશબેક પણ મળશે। અમેરિકાએ ભારતીય વસ્તુ પર કુલ 50% ટેરિફ લાદતા ટેક્સટાઇલ સેક્ટર પર સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે, જેના કારણે લાખો નોકરીઓ જોખમમાં છે। આ સંકટનો સામનો કરવા ભારત સરકારે અમેરિકાના બજારના વિકલ્પ તરીકે બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 40 અન્ય દેશોમાં કાપડની નિકાસ વધારવાની યોજના બનાવી છે। ભારતે અમેરિકાના આ નિર્ણયને એકતરફી અને અયોગ્ય ગણાવ્યો છે અને અન્ય બજારો સુધીને તેની અસર ઓછી કરવા પ્રયાસ કરશે। એલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા વિકસિત વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું 10મું પરીક્ષણ સફળ રહ્યું છે, જે ટેક્સાસના બોકા ચિકાથી લોન્ચ કરવામાં આવ્યું હતું। આ પરીક્ષણ દરમિયાન રોકેટે સ્ટારલિંક સિમ્યુલેટર ઉપગ્રહને અવકાશમાં છોડવા સહિતના તમામ ઉદ્દેશ્યો પૂરા કર્યા। 27 ઓગસ્ટથી અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાગુ કર્યું છે, જેના કારણે ભારતની ₹5.4 લાખ કરોડની નિકાસને અસર થવાની સંભાવના છે। આ ટેરિફને કારણે ભારતીય ઉત્પાદનો જેવા કે કપડાં, રત્નો અને સીફૂડ અમેરિકામાં મોંઘા બનશે અને તેની માંગમાં 70%નો ઘટાડો થઈ શકે છે। રશિયાનું તેલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ લાદનાર અમેરિકા પોતે જ રશિયા સાથે ઉર્જા કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। રોયટર્સના અહેવાલ મુજબ અમેરિકન કંપની એક્સોન મોબિલ રશિયાના ઓઇલ અને ગેસ પ્રોજેક્ટમાં ફરીથી જોડાવા અંગે ચર્ચા કરી રહી છે, જે શાંતિ વાટાઘાટોનો એક ભાગ હોઈ શકે છે। અરવલ્લી જિલ્લામાં એક દુઃખદ ઘટનામાં માલપુર નજીક એક દંપતીએ પોતાના બાળક સાથે વાત્રક નદીમાં કૂદીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનામાં પતિનું મૃત્યુ થયું છે, જ્યારે પત્ની અને બાળકને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। અરવલ્લી જિલ્લામાં માલપુર નજીક એક અજાણ્યા વાહને દાહોદથી અંબાજી પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને અડફેટે લેતા 2 યાત્રાળુઓના ઘટના સ્થળે જ મોત થયા છે। આ દુર્ઘટનામાં અન્ય એક પદયાત્રીને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે ગુજરાતમાં યોજાશે. આ નિર્ણયથી ગુજરાતમાં વિશ્વકક્ષાની રમતો અને સંબંધિત માળખાકીય સુવિધાઓનું નિર્માણ થશે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીએ સ્ટ્રીટ ડોગ્સ માટે એનિમલ બર્થ કંટ્રોલ 2013ના નિયમ હેઠળ એક નવી એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી છે. આ એસઓપી મુજબ હવે જાહેરમાં કૂતરાઓને ખાવા ખવડાવવા ફીડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને આ નિયમનો ભંગ કરનારને ₹200નો દંડ ફટકારવામાં આવશે. એએમસીએ રેબીઝ ફ્રી સિટી બનાવવા માટે પણ કામગીરી શરૂ કરી છે અને આ માટે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના આદેશોનું પાલન કરશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 26 ઓગસ્ટ બાદથી વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થયો છે અને આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે તકેદારીના ભાગરૂપે માછીમારોને 28મી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીના માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા ઉત્તર પ્રદેશના શ્રદ્ધાળુઓના પરિવારો માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ₹4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ઘણા ઘાયલ થયા છે, જેના કારણે પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એનડીઆરએફની ટીમ તૈનાત કરવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે અને વડાપ્રધાને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંતેલા ગામે એક હૃદયદ્રાવક ઘટનામાં સ્કૂલ બસમાંથી ઉતરતી વખતે 4 વર્ષની બાળકી ધ્રુવિકા પટેલનું બસના ટાયર નીચે કચડાતા કરુણ મોત થયું છે. આ દુર્ઘટના બસ ચાલકની બેદરકારીને કારણે બની હતી અને બાળકીનું મૃત્યુ તેની માતાની નજર સામે જ થયું, જેનાથી પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શુક્રવાર 29 ઓગસ્ટ 2025ના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ રજૂઆતો કરી શકશે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 8 આધુનિક સ્ટેશનોનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેના માળખાકીય કામો લગભગ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ સ્ટેશનોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિને રજૂ કરશે અને તેમાં મુસાફરો માટે વેઇટિંગ એરિયા, લિફ્ટ, એસ્કેલેટર જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન માઇકલ ક્લાર્કને સ્કિન કેન્સરનું નિદાન થયું છે, જેની માહિતી તેમણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે લોકોને નિયમિતપણે સ્વાસ્થ્ય તપાસ કરાવવાની સલાહ આપી છે, કારણ કે સ્કિન કેન્સર જેવી બીમારીમાં વહેલા નિદાનથી સારવાર શક્ય બને છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધ્યો છે. જોકે ભારતીય તેલ કંપનીઓ રશિયા પાસેથી ખરીદી ચાલુ રાખશે, કારણ કે તેમને સરકાર તરફથી કોઈ આદેશ મળ્યો નથી અને સરકાર અમેરિકન દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની નીતિ પહેલાં દેશ પછી વેપારની છે. રશિયા તરફથી ઓછું ડિસ્કાઉન્ટ મળવાને કારણે ઓર્ડરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ઓક્ટોબરથી ઓર્ડર ફરી વધી શકે છે, જ્યારે રશિયા ફરી ડિસ્કાઉન્ટ વધારશે. સુરત સેશન્સ કોર્ટે વર્ષ 2022ના બળાત્કાર કેસમાં એક યુવકને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે બચાવ પક્ષની દલીલ સ્વીકારી હતી કે સહમતિથી બાંધેલા શારીરિક સંબંધ બાદ લગ્ન કરવાનો ઇનકાર કરવો એ બળાત્કાર ગણી શકાય નહીં. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અશ્વિન હવે આઈપીએલ 2026માં જોવા મળશે નહીં અને તેને 20 મે 2025ના રોજ તેની છેલ્લી આઈપીએલ મેચ રમી હતી. અમદાવાદમાં ચાલી રહેલી 2025 કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં 17 ગોલ્ડ સહિત કુલ 22 મેડલ જીતીને દબદબો જાળવી રાખ્યો છે. ત્રીજા દિવસે બિદુસ્મિતા ભોઈએ જુનિયર મહિલાઓની 63 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો, તેમજ સિનિયર મહિલાઓની 63 કિલો કેટેગરીમાં સેરમ નિરુપમા દેવીએ સિલ્વર મેડલ જીત્યો અને ક્લીન એન્ડ જર્કમાં 126 કિલો વજન ઉઠાવીને નવો કોમનવેલ્થ રેકોર્ડ પણ બનાવ્યો. કેલિફોર્નિયામાં 16 વર્ષના કિશોર એડમ રેનના માતા પિતાએ ઓપન એઆઈ અને તેના સીઈઓ સેમ ઓલ્ટમેન પર દાવો માંડ્યો છે, જેમાં આરોપ છે કે ચેટ જીપીટીએ તેમના પુત્રને આત્મહત્યા માટે ઉશ્કેર્યો અને પદ્ધતિઓ શીખવાઈ.
તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.